નાના અને મોટા અને બધાય. જા તાર જવું છે તો નવકડ કાકાને લઈ જા ફેરો. જો મિત્રો આ છે ને આખી જગ્યા આપણે કહીએ ને કે ગુજરી કપડાની ખરીદી કરવા વાળા ને સામાન લેવા વાળા ને બધાય જગ્યામાં હસો ગયા. પાર્કિંગ છે મોટું. હા ખુશીને જો આજ મજા આવી ગઈ છે રમવાની. કા ખુશી? પોરબંદર જિલ્લા સમસ્ત કોળી સમાજ દ્વારા આયોજિત શ્રી માંધાતા પ્રાગટ્ય ઉત્સવ 2024. અને ભાઈ જો સ્પેશિયલ આપણા કોળી સમાજ માટે આ રેલી રાખેલી છે કાલે. તો અહીંયા બાજુમાં આવ્યા તો ખબર પડી. અને બધા ભાઈ છે જો એક અમારા ચાવડા છે મામા, આ અમારા ભાઈ બારૈયા છે ચંદુભાઈ બારૈયા. તો આજે મુલાકાત થઈ છે અને કાલે સવારે રેલી રાખેલી છે અને બપોર પછી આપણે એવું લાગશે તો કંઈક અહીંયા આવીને મુલાકાત લઈ લઉં બીજા ભાઈઓની. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ બધાઈને અને બધાને હેપી ઉત્તરાયણ. તો હું મયુર બારિયા ફરી એકવાર નવા વિડીયોમાં બધાનું સ્વાગત કરું છું. મિત્રો આજે ઉત્તરાયણ કરવા માટે અમે બધાય મારા ફઈની ઘરે આવી ગયા છે. એટલે કે રંગીલું પોરબંદર. પોરબંદર નામ સાંભળતા જ મજા આવી જાય છે. કારણ કે આ શહેર છે ને એની હારે આપણે ઘણા કિસ્સા સંકળાયેલા છે. પણ આ જગ્યામાં ફરવાની બહુ મજા આવે છે. કારણ કે આપણા ગુજરાતને જોડતો એક અનોખો માર્ગ એટલે કે દરિયા કિનારો. દરિયો આપણે અહીંયા બાજુમાં છે. તો આજે અલગ અલગ જગ્યાની આપણે મુલાકાત લેવાની છે. અને એની પહેલાં હું તમને અહીંયા મારા ભાઈની જે બધા કારખાનામાં રહે છે તો તમને કારખાનાનું બેઝિક ડિટેલ આપી દઉં અને થોડીક ક્લિપ બતાવી દઉં. બરોબર છે કે આ લોકો શું કામ કરે છે. તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો અને વિડીયોને કન્ટિન્યુ કરજો. તો હું તમને કારખાનાની બેઝિક ઝલક બતાવું મિત્રો. તો કન્ટિન્યુ રાખજો. સૌ પ્રથમ વાર શરૂઆત થાય છે આ ઢગલાથી. બરોબર છે મિત્રો, તમને આ ઢગલો દેખાતો હશે, કાંકરા દેખાતા હશે, પણ આ એક અનોખું મટીરિયલ છે. તમને જો દેખાડું, પથ્થર ટાઈપનું જ છે. બરોબર છે. તો આને દળી અને બોરીઓ ભરે છે, બાચકા ભરે છે. પાછળ તમને આ મશીન દેખાય, ક્રશર છે, આમ જો. બરોબર છે. આ ક્રશરમાં ભૂકો કરે છે. આ ઉત્તરાયણ છે એટલે આ જે કારખાનું બંધ છે, નકર તમને કારખાનામાં કઈ રીતે કામ કરે એ બતાવત. હવે તમને હું ક્રશર બતાવું હરખાએ. જુઓ કેવડું મોટું છે, જાયન્ટ વ્હીલ. તો આ ક્રશરની અંદર પેલા છે ને આ મોટા ક્રશરમાં પથ્થરને નાખે. બરોબર, મોટા ક્રશરમાં જો ઉપરથી નાખે અહીંથી. બરોબર, પછી જે નાના નાના બટકા નીકળે ને એને આ નાના ક્રશરમાં નાખે. અને નીચે માલ આવે ને સીધો જ અહીંયા આમાં નીચે માલ આવે, અહીંયાથી સીધો પટ્ટા વડે થઈ ડાયરેક્ટ કારખાનામાં અંદર વયો જાય. જો હવે આપણે કારખાનામાં અંદર જઈએ. બરોબર છે, અંધારું છે તો ક્લિયરિટી તો નહીં આવે. ક્લિયરિટીની કઈ કિંમત નથી. જો અહીંયાથી બધો માલ દરાય અને આ ઘંટીની અંદર આવે. આ ઘંટીમાંથી દરે એટલે આપણે જે સિલકોટની કાકરી આવે ને એ ટાઈપની કાકરી થાય. આમ જો બરોબર છે, મીડિયમ કટિંગ ટૂંકમાં આપણે કહીને તો મીડિયમ સાઇઝનું દરાય અને પટ્ટા મારફતથી એનાથી આગળની ઘંટીમાં આવી અને અહીંયા દરાય. બરોબર, અહીંયા પાવડર જેવું બને મીડિયમમાં. પછી અહીંયાથી પાછું પટ્ટા મારફતે જો ઉપર ચડે માલ આખે આખો. તો અહીંથી આખે આખું ઉપર જાય અને અહીંયાથી મોટી એક આપણે કહીએ ને કે અહીંયા તો ચાયણો ને એવું બધું રાખેલું તો છે, ફિટ કરેલું છે. જો આમાં આવે. બરોબર છે, આપણે રેતી સારવાન ચાયણા ટાઈપની
આઈટમ છે બનાવેલી. એટલે આ મશીનથી હલતું હોય આખું. આમાં મેગ્નેટ ચોંટાડેલા છે જોરી. આ તો મેગ્નેટ હોય, લોખંડ અટકી જાય, લોખંડની કંઈક ભૂકી નીકળતી હોય તો આમાં દરાય અને અહીંયા સીધી બાચકી ભરાઈ જાય છે. અને એમ તમને ફરતી સાઈડમાં બાચકી જોવા મળશે, માલની દરાઈ જાય. જો દેખાય આ કેટલો માલ બનાવેલો પડ્યો છે. તો અહીંયા કંઈક બધા આ લોકો આ રીતનું કામ કરે કે આપણે ગામડામાં ન હોય ખાતર નાખવું, દવા છાંટવું. ગામ સિટી હોય તો એમાં આ રીતની મજૂરી કામ હોય, ગામડું હોય તો આપણે કરીએ એ રીતનું હોય. અલગ અલગ ટાઈપના કામ આવે અને બહુ સારું છે. તો બધાય વિડીયો કન્ટિન્યુ રાખજો તમે. આજે આપણે પોરબંદર શહેરમાં ફરવા નીકળવાના છીએ અને અલગ અલગ વસ્તુને કેપ્ચર કરી અને આજનો મુમેન્ટ આખો યાદગાર બનાવવાનો છે, બરોબર છે? તો તમે વિડીયો કન્ટિન્યુ કરજો. રહેવાની વ્યવસ્થા રાખેલી છે. જો ગાડી પડી છે, બેન કામ કરે છે. એ ખુશી શું કરશો? હાલો ફરવા જવું છે, બદલાવો લુગડા બુગડા, કપડા બદલાવો. ફુવા બેઠા, કુનાલભાઈ તૈયાર થઈને નીકળી ગયા. એ શાદ રાખો બધા. નવકણભાઈ તૈયાર થાય છે, પ્રતીક્ષા બધા તૈયાર થાય, બધા બહુ ઢીલા, બહુ બધા. તમે ક્યાં? એટલે હા, એટલે વાહે નવું ફ્રીજ હતું, પગ અડી ગયો. હાલો જલ્દીથી તૈયાર થઈ જાઓ. હાલો ભાઈ, તો ફાઇનલી આપણે બધા તૈયાર થઈ ગયા છીએ. જો અમે આખો ઘરનો સ્ટાફ તૈયાર થઈ ગયો. અમારો ભાઈ પાછળ ઊભો છે, અમારા ઘરના પ્રતીક્ષા, અમારા ફૂઈ આમ ખુરશી ઉપર બેઠા છે અને અંદર ઓલા ઊંડા જો તૈયારી હાલે છે. તો હવે 5-10 મિનિટમાં અહીંથી નીકળીએ, નકર બપોર થઈ જશે તો બધું ફેલ જશે. હાલો ભાઈ, રિક્ષાની વાઇટ જોઈને ફાયકા છે ને હવે હાલીને ભાગ્યા છે, બરોબર છે? જે વાહન મળે ને એ વાહનમાં હોઈ જવું છે. અને જો બધા અમે ચારે હી ઓલા 3 મોર વયા ગયા જુદાય. હાલો ભાઈ, રિક્ષામાં જમાવટ ખુશી બેન બધા જો અંદર આખી રિક્ષા ભરી દીધી અને પાછું રિક્ષા પકડી લીધી છે. મને બોલાય માં કરી આપણે ચોપાટીએ પૂગી ગયા છીએ અને ગુજરી નામ સારું દેખાય છે. જો બધા ઉદયભાઈ ને અમારા ફરે છે. જોજો પબ્લિક કેમ છે. લેવા માટે બહુ સારી વસ્તુ. ભાઈ 4 વ્હીલ આવે, સાઈડ માર્યો. જો ભાઈ, આપણે ચોપાટી આવી ગયા છીએ અને અહીંયા છોકરાઓને રમવા માટે જો હાથી બનાવેલો છે, લહરપાટી વાળો. નાના અને મોટા અને બધાય. જા તાર જવું છે તો નવકર કાકાને લઈ જા ફેરો. ના જો ફુવા હોતે આરુષિને લઈને આવી ગયા છે. આમ ફરીને આવતા રહ્યો. જો આ બધા હવે પતંગ લૂંટવા માટે જાય નીકળી ગયા છે અને હવે આપણે ખુશીનું ધ્યાન રાખવાનું છે ભાઈ. અને હું છે ને એક વખત અહીંયા સીડીની ઉપર ચડીને તમને દેખાડું, બરોબર નજારો. શું કહીશો તું? હે, હાથી રાજા છે તો ખુશીને તો મજા આવી ગઈ છે.
આને તો હાવ મજા આવી ગઈ છે. આ બેને બહુ મજા આવે, ખુશીને આરુષીને કીડી છે. અને છોકરા બધા જો નાના નાના સડે યાર બહુ સુપર છે. ટ્રાફિક થઈ ગઈ છે, જોઈ લો આ બધા નાના અને મોટા. અને જો મિત્રો આ છે ને આખી જગ્યા આપણે કહીએ ને કે ગુજરી કપડાની ખરીદી કરવા વાળા, સામાન લેવા વાળા બધા જગ્યામાં હશે. ગયા પાર્કિંગ છે મોટું. જો ભાઈ ખુશીને બીક લાગી, એ જગ્યા ઊંચી હતી બરોબર છે. તો એ કહેવાય પપ્પા મારે લહરપટ્ટી નથી ખાવી, તો એ નીચે ઉતરી જાય છે. મારા ફુવા જો આ મારુસીને રાખે છે, આમ આઘા આઘા ઊભા છે. હાલો હવે આપણે છે ને દરિયાકાંઠે ઘૂમરો મારી આવી, છોકરાઓને ફેરવી આવી અને કાંઈક ક્લિપ રેકોર્ડિંગ કરી આવી, મજા આવે. હાલો હવે આમ ચોપાટી ધારા જાય. જો ઓલા બે તો આમ વેંડી માથે બેઠા છે પતંગ લૂંટવા હાટું. અને હું ખુશીને અમે આમ ફુવાને બધા નીકળી છીએ દરિયાકાંઠે ઘૂમરો મારી આવી, છોકરાઓને પાણી દેખાડી આવી, મજા આવી જાય કાંઈક. તો હાલો દરિયાકાંઠે નીકળીએ આપણે. જો અહીંયા છે ને ભાઈ બેહવા માટે સોલિડ વ્યવસ્થા રાખેલી છે. અને ટૂંકમાં અહીંયા જો સામે દુકાન છે, યમુના સ્ટોર ની આ બધી આઈટમ મળી જાય ખાવા પીવાની દરિયા કિનારે. અને આ ફૂટપાથ જેવું બનાવેલી છે પાળી બેહવાની. અને ડિઝાઇન તો જોવો યાર તમે કેમ છે, યુનિક બનાવેલી એકદમ. ઉપર ચડી ગયો. હા ખુશીને જો આજ મજા આવી ગઈ છે રમવાની. કા ખુશી? હાલો હવે આપણે પાણી જોવા જવું ને. હાલ હાલ હું ફેરવા ભાઈ. હાલ આમાં કાંઈ ન હાલ હું આવું ફેરવા. હાલો હાલ હાલ બીક નો લાગે. હાલ હું ફેરો સવાલ. હાલ એમાં પાણી છે જો અસલ નું. હાલ મારો હાથ પકડાય. પહેલા નંબરમાં તો આજ પબ્લિક બહુ છે, પણ અમુક લોકો એવું કહે છે કે ઉત્તરાયણ કાલે છે બરોબર 15 તારીખે, આજે છે નહીં. તો આપણે આજ આવી ગયા ખબર નથી. અને આ યાર પ્લેન ગતનું ઘડીએ ઘડીએ નજર ખેંચે જોર્યું. આ ખુશી ભાઈ કી જો હવે આ પાણા તો જોવો તમે, આ બધા કોતરાઈ ગયા ખારા પાણીના હિસાબે. આમ જો મોજા ને જમાવટ મસ્તીની પબ્લિક. અને જો ખુશી આમ રમે છે. હવે ખુશી ના પાડે છે કાંઈ નથી જવું, હાથી રાજા પાસે જવું. જવાનું લઈને હું વયો જાઉં આમ. અને ઓલા ગુજરી વાળા ગયા છે એ બાજુ ઘડી ઘૂમરો મારી લઈ બરોબર છે ને. એક તો તડકો થઈ ગયો છે. હાલો ભાઈ જો હવે અમારો સ્ટાફ આખો કાંઠે આવી ગયો. ખુશી ને ખુશીની મમ્મી ને મારી બેન ને અને જમાવટ છે. જો પાણી કેવું આવે છે મારું કુવામાં. કોઈ એમ કે છે ખુશીને ધ્યાન રાખજો, ધોઈ લે મોજ આવી. હાલો મજા આવે છે, પણ હવે ખાવાનું ટાણું થઈ ગયું છે. આગળ ઘડીક રહીને અહીંથી હકેલિયા કરીને ઘેરે વયા જાય.
અને બાયુને બિછાડી નથી, રાંધવાનું બાકી છે. પતંગું તો જો ઉડે 2-3 જ છે. કોણ નથી ભાઈ એટલું બધું, કારણ કે કાલ ઉત્તરાયણ રાખી છે. આ તો ખેલ ગયું બધું 14 તારીખનું, અને ખુશીની મજા આવે. જો ઓલો કૂતરો જો બેઠો હોય નહીં મજા આવે. સારું હાલો હવે આપણે નીકળીએ ધીમે ધીમે. વાહ મોજ વાહ. એ સારું થયું. પોરબંદર જિલ્લા સમસ્ત કોળી સમાજ દ્વારા આયોજિત શ્રી માંધાતા પ્રાગટ્ય ઉત્સવ 2024. અને ભાઈ જો સ્પેશિયલ આપણા કોળી સમાજ માટે આ રેલી રાખેલી છે કાલે, તો અહીંયા બાજુમાં આવ્યા તો ખબર પડી. અને બધા ભાઈ છે, જો એક અમારા ચાવડા છે મામા, આ અમારા ભાઈ બારૈયા છે ચંદુભાઈ બારૈયા. તો આજે મુલાકાત થઈ છે અને કાલે સવારે રેલી રાખેલી છે, અને બપોર પછી આપણે એવું લાગશે તો કંઈક અહીંયા આવીને મુલાકાત લઈ લઉં બીજા ભાઈઓની. ભાઈ તો જો આપણા કોળી સમાજના ભાઈઓ અહીંયા જે કાર્ય કરે છે પોરબંદરની અંદર, એ લોકોએ આયોજન રાખ્યું છે. કાલે સવારે આપણા કોળી સમાજ દ્વારા આપણા જે પૂર્વજ શ્રી માંધાતા હતા એમની રેલી રાખેલી છે, અને આપણે ઇન્વાઇટ કર્યા છે. અને કાલે સવારે આપણે અહીંયા આવવાનું છે, તો એની ક્લિપ અલગ નાખવાની છે. મિત્રો આપણા કોળી સમાજના ભાઈઓ જોવાનું ચૂકશો નહીં, બરોબર છે? અને એમાં તો ખાસ કરીને યાર ખબર નથી, ખાલી સમાજનું ગૌરવ લઈ અને એ મળવા ગયા હતા, પણ અહીંયા જતા ખબર પડી કે અમારા બારૈયા સરનેમના ભાઈ હતા અને એક ચાવડાના હતા. ચાવડા એટલે મામા છે, બારૈયા એટલે ભાઈ છે. તો ભાઈઓ મળી ગયા પોરબંદરની અંદર, ખૂબ મોટી વાત છે. તો કાલે સવારે આમની મુલાકાત લઈને એનો વિડીયો ક્લિપ અલગથી આવશે, વિડીયો જોવાનું ચૂકશો નહીં મિત્રો, બરોબર છે ને? આજે આપણે ચોપાટીની મોજ લઈ લઈએ. અને છોકરા બધા જો હજી અહીં હાથી જ છે યાર, આ છોકરા રાખવામાં આજ દિવસ નીકળી જવાનો છે. તો વાંધો નહીં, હાલો આગળની ક્લિપનું અપડેટ બપોર પછી લઈ લે હું.